તાપીમાં ઉકાઈ ડેમની જળ સપાટી 331.91 ફૂટ પર પહોંચી ચૂકી છે। ડેમમાં ઉપરવાસમાંથી 1,79,068 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેમાં ડેમમાં 22માંથી 12 દરવાજા 7 ફૂટ સુધી ખોલી દેવાયા છે। આપણે જણાવીએ કે તાપી નદીમાં હાલ 1,63,184 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તાપી નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નીરવ કંસારા। નીરવ, તાપી નદીમાં જે જળ રાશિ આવી છે તેને કારણે હાલ શું પરિસ્થિતિ ત્યાં છે અને ખાસ કરીને તંત્ર દ્વારા શું તાકીદના પગલાં લેવાઈ રહ્યા છે? ચોક્કસ તાપી નદી એટલે કે ઉકાઈ ડેમની ઉપરવાસમાં જે પ્રમાણે મોન્સૂન સક્રિય થઈ રહ્યું છે, છેલ્લા એક સપ્તાહથી લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે, જેને લઈને ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે પણ ડેમની જળ સપાટી 337.91 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે જે એનું રૂલ લેવલ છે એટલે કે સપ્ટેમ્બર માસનું જે રૂલ લેવલ 340 ફૂટ છે તેની નજીક પહોંચી ગઈ છે, જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ગેટ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક સપ્તાહથી સતત પાણી છોડાઈ રહ્યું છે। આજે પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1,79,000 ક્યુસેકથી વધુ પાણી સીધું ડેમમાં આવી રહ્યું છે, જેને લઈને ડેમના 22 દરવાજાઓ પૈકી 12 દરવાજાઓ 60 ફૂટ સુધી ખોલીને 1,63,000થી વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। તાપી નદીની આસપાસના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને જે સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે તેને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। જી આભાર નીરવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હેઠવાસના વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે કારણ કે પાણીનો આવરો સતત વહી રહ્યો છે અને હજુ પણ અહીં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ યથાવત રહી શકે છે।